ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગણેશભાઈ બી સાવંતના માતૃશ્રી સ્વર્ગવાસી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સતત 21મા વર્ષે સિનિયર સિટીઝનો 30 સ્થળો પર દર્શન કરવા માટે વિનામૂલ્યે 2 જેટલી લક્ઝરી બસો રવિવારની રાત્રે રવાના કરાઈ હતી। તારીખ 22 જૂન 2025ની રાત્રે આ બસો ઉપડી હતી। 23 તારીખ 24 અને 25ના રોજ પ્રવાસ કરી સુરત રાત્રે પરત ફરશે। હાલ પ્રવાસ દરમિયાન એક વિડીયો સામે આવ્યા હતા, જેમાં ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યા હતા। કેટલાક વડીલોએ કહ્યું કે આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા, પરંતુ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારે મળ્યો નથી। ગણેશભાઈને વડીલોએ આશીર્વચનો પણ આપ્યા હતા। બોલો શ્રી સદગુરુ સાઈનાથ મહારાજ કી આવેલા તમામ સાईं ભક્તોને જય સાઈનાથ કરીને મારે આજના 21મા વર્ષમાં પ્રવેશ થતા આ પ્રવાસને જોઈને મને ખૂબ આનંદ થાય છે। જગમગતો આ પ્રવાસ હર હંમેશ રહે। માતૃશ્રી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે જે પુત્ર ગણેશજી પોતાની માતાની પ્રદક્ષિણા કરીને પોતાના ખોળામાં આશીર્વાદરૂપ બન્યા હતા, એવા જ આ કલયુગ અવતારની અંદર આ ગણેશજીએ કરી બતાવ્યું છે। તો હું ખરેખર બહુ આ કલયુગની અંદર આવા પુત્ર બહુ ઓછા મળતા હોય છે, અને એમના આશીર્વાદ રૂપે અને આ પ્રવાસનું આયોજન જોતા મને એવું થાય છે કે આની અંદર કોઈ પણ જાતનું ભેદભાવ કર્યા વિનામૂલ્ય 50 વર્ષથી જે સિનિયર સિટીઝનને લાભ આપવામાં આવે છે। અને એ પણ મેં આજે જોયું 21મા વર્ષમાં પહેલી વાર મને આજે જ્યારે ગણેશભાઈ આમંત્રણ આપ્યું અને મેં આ જોયું, મારે 2 કલાક સતત વરસાદથી પણ હું આ બધું માર્ગદર્શન કરતો હતો, અને ખરેખર બહુ ખૂબ સરસ આયોજન છે કે એકવાર જેને પ્રવાસનો લાભ લીધો એને બીજી વાર મળતું નથી। અને બીજું રહેવાનું કે આજનો જે પ્રસંગ જે છે એ પ્રસંગ મેં અત્યારે ગરબા રમતા જોયા। કોણ કહે એને 55 વર્ષ ને 50 વર્ષ, જ્યારે ગણેશભાઈના સંઘમાં જોડાઈ જાય છે તો એ બાળપણ પાછું યાદ આવે છે કે 55 का और दिल बचपन का। પણ જેવો સંગ એનો રંગ, આ ગણેશભાઈનો રંગ જેને લાગી જાય ને એ બી વાવા બોલાઈ જાય છે। કહેવામાં એટલું જ આવે છે, આ જેટલા સાईं ભક્તોને એમને પહેલે જ કહેવામાં આવ્યું છે। હું દરેક વસ્તુ એક ટિપ્પણીથી સાંભળતો હતો કે જેને પણ પ્રવાસની અંદર જોડાવવું હોય તો વિનામૂલ્યે જોડાવાનું। એક પણ પાણીની બોટલ કે એક પણ એમને લાલસા નથી। એમનું કેટલું મોટું યોગદાન છે તે તમે જુઓ કે એ જે વ્યાપારની અંદર કમાય છે એમાંથી જે 10% જે બચે છે આખા વર્ષ દરમિયાન એ આવા 50 વર્ષની સિનિયર સિટીઝનોમાં, વિધવા સહાયમાં, બાળકોના પુસ્તકોમાં આ કેટલું મોટું યોગદાન છે। જોરદાર તાળીથી એમનું એ સ્વાગત કરજો। ખરેખર હું ગદગદ થઈ ગયો કે સમાજમાં આવા વ્યક્તિ પણ છે જે વડીલોને, વિધવાઓને અને બાળકોને પણ ધ્યાન રાખે છે। ખરેખર આપણે આજ 50 વર્ષના સિનિયર સિટીઝનોને મારી એક જ વિનંતી છે, તમારી પાસે એમણે કંઈ નથી માંગ્યું, પણ આપણે સૌએ એક વસ્તુ, મારો જ્યાં વડીલોને આશીર્વાદ કરતો હોય કે અવાજ પહોંચતો હોય તો દરેકને મારા એક નમ્ર વિનંતી છે કે આવા ગણેશભાઈને આપણે કંઈ નથી આપવાનું, પણ આપણે આપણા રૂપે, એમના માતૃશ્રી રૂપે તમે 55 વર્ષથી આજે સિનિયર સિટીઝન છો અને તમે એમના માતૃરૂપના આશીર્વાદ એમને આપશો અને હર હંમેશ પ્રગતિ થશે એવી હું પ્રાર્થના કરું છું। સાઈનાથ મહારાજ કી। અને બીજું જો સત્ય છે, અમે જ્યારે પ્રદીપભાઈ મોરેની સાથે અમે ઊભા થયા અને મેં કીધું છે આ વરસાદ છે, પણ જે દિવસે તમારો બસનો પહેલો સ્ટેન્ડ પડશે, પહેલો ગિયર પડશે અને બસનું આગમન થશે, આ વરસાદ રોકાઈ જશે। આ સત્ય છે। તાળીથી સ્વાગત કરો આજના આનંદની। ખૂબ સરસ। અને મને અહીંયા બોલાવ્યો, મારું સ્વાગત કર્યું ગણેશભાઈ અને સર્વ ટીમને, સર્વ કાર્યકર્તાને પણ લાભ મળે છે કે साईं के दरबार में वही जाता है जिसे साईं बुलाता है। आज कितने लोगों के पास पैसा है, आज मेरी भी ख्वाहिश है कि मैं दरबार में जाऊं, लेकिन मैं जा नहीं पाता। मैं यहाँ तक आया इसीलिए कि आप सब साईं भक्तों का मेरा आशीर्वाद है और आप मुझे आशीर्वाद दो और मेरी प्रार्थना साईं तक पहुंचे, यही नम्र विनंती। साईं बाबा की जय, साईनाथ महाराज की जय। મારું નામ બરુણભાઈ પ્રભુદાસ ડુમસિયા છે। હું ઓગટવીર સાવરકરમાંથી આવું છું। આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો તો મારી પહેલી જ મુસાફરી છે આમાં। તમારું આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું। તમારી વ્યવસ્થા સારી છે, સ્ટાફ પણ સારો છે।
ને અગાઉ પણ જે બધા ગયા હતા એની સાથે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે તો આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં એ બદલ ઘણા આભાર. મારું નામ ગીતાબેન નરેશભાઈ મોદી છે. હું કતારગામ રહું છું, લીંબાચિયા ફરિયામાં. અમારો આશીર્વાદ એપાર્ટમેન્ટ G1 અને અમે અહીંયા જાત્રામાં આવ્યા છે શિરડી સાંઈબાબા. પણ એટલો સરસ રીતે અમારું આમ સ્વાગત ને બધી રીતે અમને આમ એ કર્યું સારી રીતે, પણ કોઈ આમ અમને કોઈ અડચણ કશું આવ્યું તકલીફ પડી નથી. કશું સુવાની રહેવાની સગવડ, નાસ્તા પાણીની બધી જ અમને સગવડ બહુ સરસ રીતે આપે. મારું નામ ગીતાબેન નરેશભાઈ મોદી છે. હું કતારગામ રહું છું અને અમે પ્રવાસમાં શિરડી સાંઈબાબા અમે પ્રવાસમાં આવ્યા છે. અમને બહુ સારું લાગ્યું અને ગણેશભાઈ એમને કોઈ જાતની અમને તકલીફ આપી નથી. બધી રીતે અમને સારું છે અને બધી જ સગવડ પણ બહુ સારી છે. નાવા ધોવાની, સુવાની, નાસ્તા પાણી બધી સગવડ. અમે તો એમ કહીએ છીએ કે અમને આવતા વર્ષે પણ બોલાવે અને અમારા શુભ ઈચ્છા મારી 66 વર્ષની ઉંમર છે. મારી શુભ ઈચ્છા પણ મારી પૂરી કરે અને અમે સારી રીતે બોલીએ, ચાલીએ, રહીએ અને નાસ્તા પાણી ફરીએ અરીએ બધી રીતે અમને બહુ સારું. અમને ગણેશભાઈએ બહુ સારું પણ એમની માતાને આશીર્વાદ અમારા કરે અને સુખીથી અમને રાખે, અમે રહીએ અને એ પણ જ્યાં હોય ત્યાં સુખીથી રહે અને અમને પણ અને બસ આવી રીતે દર વર્ષે જાત્રા કરાવે બધાને અને કરાવતા રહેજો. અને ગણેશભાઈનો ઘણો ઘણો આભાર. મારે રહેવાનું સુરત છે, ઉમરાવનગર શ્રી શેરી. આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન. જો આજે આવું જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને એને લાભ મળવો, બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે. તમને કેવું લાગ્યું આજે આયોજન કર્યું? આયોજન તો અમને બહુ સરસમાં સરસ લાગ્યું. આજે અમે આવ્યા છે, આજે 2 દિવસ થઈ ગયા, પણ અમે એવું લાગતું જ નથી કે અમે પ્રવાસ આવ્યો. બ્યુરો રિપોર્ટ